ત્યારે ગોપી ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે નાળું બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે બહુચરાજી તાલુકાના ગામોમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। શંકલપુર, સાપાવાડા, ફીચડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ, આ સાથે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની જે ઘટના છે તે પણ સામે આવી છે। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો, ખેતરો બેટમાં ફેરવાયા છે। આગળ વાત કરીએ તો પાટણને લઈ અંબાલાલ કાકાની આગાહી સાચી પડી છે। પાટણ શહેર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કુણગેર, કુરેજા, ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનાવાડા, રૂની, ગોલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। સારા વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। ખેડૂતોના ચોમાસુ પાકને હવે જીવતદાન મળશે। અનાવાડા, રૂની, ગોલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। અંબાલાલ પટેલ કે જેઓએ પાટણને લઈ પણ ભારે વરસાદની આગાહી કરી હતી અને તેઓની આગાહી સાચી પડી છે। વહેલી સવારથી જ પાટણમાં વરસાદ। પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી જે ધીમી ધારે વરસાદ શરૂ થયો તો આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। પાટણ જિલ્લા સહિત તમામ તાલુકાના અંદર વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો તો ત્યારે આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો પાટણ શહેરના અંદર પણ હાલ વરસાદ છે તેને સ્પીડ પકડી છે અને વરસાદ છે તે શરૂ થયો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે રીતના આતુરતાથી પાટણ વાસીઓ તેમજ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે જ પ્રમાણે વહેલી સવારથી જે ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે પાટણ સહિત જિલ્લાના તમામ તાલુકાના અંદર હાલ તો ધીમી ધારે છે તે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અંદર પણ હાલ તો વરસાદ વરસી રહ્યો છે। અનાવાડા, ગોલાપુર સહિત તેમજ માતરવાડી સહિતના તાલુકાના અંદર પણ હાલ તો વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, એક બાજુ વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે। સાથે કહી શકાય કે વહેલી સવારથી જે રીતના ભારે પવન તેમજ વરસાદ જે વરસી રહ્યો છે તેના અંદર ખેડૂતોના અંદર પણ હાલ તો ખુશી દેખાઈ રહી છે। જો આ રીતના જો વરસાદ છે અવિરત વરસાદ વરસતો રહેશે તો નીચાણવાળા વિસ્તારના અંદર પણ પાણી ભરાય તેવી પણ સમસ્યાઓ સામે આવી શકે છે। પણ હાલ તો કહી શકાય કે જે રીતના પાટણ સહિત જિલ્લાના અલગ અલગ તાલુકાના અંદર વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે ખેડૂતોના અંદર પણ હાલ તો ખુશી દેખાઈ રહી છે। સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે કે પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાતાવરણના અંદર પણ હાલ તો ઠંડક પસરી રહી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।